હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પહેલા નોરતું છે મેં માતાજીને ગરબો પ્રગટાવ્યો છે તો મારા તરફથી તમને જય માતાજી। પહેલા નોરતાના તમને હાર્દિક શુભકામના। મેં આજે બપોરે જ ગરબાનું ડેકોરેશન કરેલું છે। જો હવે ગરબાનું આપણે કંઈક નવું જાણીએ ગરબા વિશે। ચાલો, ગરબામાં કુલ કેટલા છિદ્રો હોય છે તમને ખબર છે? ગરબામાં કુલ 27 છિદ્રો હોય છે। 27 છિદ્રો હોવાનું કારણ શું છે તો આપણે ચાલો એના વિશે થોડું જાણીએ। 27 છિદ્રો હોવાનું કારણ એ છે કે આપણે કુલ 27 નક્ષત્ર છે, એના કુલ 4 ચરણ થાય છે। હવે 27 ગુણ્યા 4 કરો એટલે 108 આવે। આપણે માતાજીને ગરબીમાં રાસ લેવા જઈએ એટલે ગરબીમાં ગરબો પ્રગટાવેલો જ હોય માતાજી સામે, તો આપણે 108 વાર રાસના ચક્કર પૂરા કરીએ એટલે આપણે એમ સમજવાનું કે આપણે આખા અખિલ બ્રહ્માંડ છે, બ્રહ્માંડની પ્રદક્ષિણા આપણે પૂરી કરેલી હોવી જોઈએ। આ એક ગરબાનું કારણ છે। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। બાય બાય।